લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. આ કહેવત એમનેમ નથી પડી. આ કહેવત અનેકવાર અત્યાર સુધીમાં યથાર્થ ચરિતાર્થ થઈ ચૂકી છે અને વધુ એકવાર વડોદરાના રાજપીપળામાં પણ આ કહેવત સાચી સાબિત થઈ છે કે જ્યાં એકા ડબલ કરવાના ચક્કરમાં કેટલાક લોકોએ પોતાની પાસે જે હતું એ પણ ગુમાવવાનો વારો આવ્યો. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે એક નંબર વગરની કારમાં 4 વ્યક્તિઓ કારવણથી પોર તરફ આવી રહ્યા છે અને તેઓ એકના ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરીને આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે અણખી ગામ પાસે વોચ ગોઠવી અને કાર સાથે શખ્સોની ધરપકડ કરી લેવાઈ. કારમાં તપાસ કરતા વિવિધ થેલાઓમાંથી ડુપ્લિકેટ રૂપિયા 2000, 500 અને 100ના દરની ચલણી નોટોના બંડલ મળી આવ્યા. પોલીસે કારમાં સવાર રાજેશ બાબુ મકવાણા, શિવુ મકવાણા, ઇબ્રાહિમ મોતીખાન પઠાણ અને વિજયસિંહ મહિડાની અટકાયત કરી છે. પોલીસે 2,56,000 રૂપિયાની ચલણી નોટ સાથે કાર અને 4 મોબાઈલ ફોન મળીને કુલ 5,62,500 નો મુદ્દામાલ કબજે કર્યો છે. માણસો માઇન્ડ વોશ કરેલું કે ભાઈ હું તમને થોડા રૂપિયા આપો તો એકના ડબલ કરાવ્યું, મારી પાસે વિદ્યા છે અને હું ગમે તે ડબલ કરી દઈશ. એટલે એ માણસે મહિના પછી અમારા ગ્રુપમાંથી રૂપિયા ઉઘરાઈને એ માણસ સાથે ગયેલા ગળતેશ્વરમાં એક દિવસ વિધિ કરી. બીજે દિવસે પછી અમને લોકોને સાથે લઈ ગયેલા 2 જણને અને એકના ડબલ કરવા માટે એને ગાડીમાં 10 લાખ જેસ્ટ જે નંબર વગરની જ લઈને ફરે છે 10 લાખ રૂપિયા મૂકેલા. થોડી ઘણી વિધિ કરીને કે ભાઈ આ નદીમાં તમે આટલું કરી આવો ત્યાં સુધીમાં થઈ જશે. પેલા કાકા નદીમાં કરવા ગયા ભાઈ ગાય લઈને જતા રહ્યા. ઝેસ્ટ નામની નંબર પ્લેટ વગરની કાર એમને મળી આવેલી અને તેમાં 4 ઈસમો કે જેમાં એક મેઇન સૂત્રધાર હતો વિજયસિંહ. આ વિજયસિંહ સાથે બીજા 3 ઈસમોને ઝડપી પાડેલ અને તેમના કબજામાંથી ડુપ્લિકેટ 22,500,000ની ડુપ્લિકેટ કરન્સી પકડી પાડેલી અને તે ઉપરાંત તેમની પાસેથી 2,56,000નો કેશ મુદ્દામાલ મળેલો. પકડાયેલ આરોપીઓની વધુ પૂછપરછ કરતા આ ટોળકી તંત્ર મંત્ર દ્વારા એકના ડબલ કરી આપવાની લાલચ આપીને લોભી માણસો સાથે છેતરપિંડી કરતી હતી. એકના ડબલ કરવાની ઈચ્છા ધરાવનાર વ્યક્તિને રોકડ રકમ લઈને એકાંતવાળી જગ્યાએ બોલાવતા, ત્યાંથી વિધિ કરવાનો ડોળ કરતા. તે જ સમયે તેમની જ ટોળકીના માણસ પોલીસના વેશમાં આવી લોભિયા ટોળકીને ધમકાવી ભગાડી દેતા. બાદમાં નકલી પોલીસ બનીને આવેલા લોકો રોકડ રકમ લઈ જગ્યા સ્થળેથી ફરાર થઈ જતા. મોડસ ઓપરેન્ડીમાં આ લોકો ભુવા બની અને લોકોને ભરમાવતા હતા કે આ રીતે તમે કરશો કાર્યવાહી તો તમને પૈસા આટલા મળી જશે, એકના ડબલ થઈ જશે, આટલી પૂજા કરશો અથવા આટલું માનતા રાખશો તો તમારા પૈસા ડબલ થઈ જશે. એટલે આ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવી અને લોકોને છેતરી અને આ રીતે એમની પ્રવૃત્તિ ગુનો આચરતા. પોલીસ તપાસમાં કેટલીક ચોંકાવી દે તેવી વિગતો સામે આવી. અત્યાર સુધી આ ટોળકી લોકોને લાખો રૂપિયાનો ચૂનો લગાડી ચૂકી છે, જે અંગેની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકમાં નોંધાઈ છે. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલી ટોળકીને રાજપીપળા પોલીસના હવાલે કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી. હાલ આ ઠગ ટોળકી સામે વરણામાં પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ. ટોળકીની વધુ પૂછપરછમાં હજુ ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે. પ્રશાંત ગજ્જર, સંદેશ ન્યૂઝ, વડોદરા.